ગઢડા રોડ બોટાદના આવેલ મહાદેવ હોટેલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો હેતુ જિલ્લામાં રોકાણો વધારવા અને સ્થાનિક રોજગારીનું સર્જન કરવાનો છે। આમાં કુલ 11 ઔદ્યોગિક એકમો સાથે સમજૂતી કરાર MOU કરવામાં આવ્યા હતા। આ MOU અંતર્ગત જિલ્લામાં 300 કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતાઓ છે, જે વધુ અને મધ્યમ ઉદ્યોગો જે કે MSME હેઠળ આવે છે તેમને મોટું પ્રોત્સાહન આપશે। સંબોધન કરતા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM ભૂપેન્દ્ર પટેલનો વાઇબ્રન્ટ સમિટની શરૂઆત અને ડિસ્ટ્રિક્ટ લેવલે લઈ જવા માટે આભાર માન્યો। બોટાદ જિલ્લા કલેક્ટર જીન્સી રોયે પણ બોટાદ જિલ્લાને ઉદ્યોગ ક્ષેત્રે વધુ વેગ આપવા માટેના શુભ વિચારો રજૂ કર્યા। આ કાર્યક્રમમાં કોટન મર્ચન્ટ એન્ડ જીનિંગ પ્રોસેસિંગ એસોસિએશન પ્રમુખ જયંતિભાઈ પટેલ, બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકરભાઈ ઘોડુ તેમજ જિલ્લા અને મહાનગરના પ્રમુખો, વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો સહિત આશરે 800 થી વધુ લોકો હાજર રહ્યા હતા। રીવાબા જાડેજા અને સહિતના મહાનુભાવોએ ઔદ્યોગિક પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સર્વોને પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમના સમાપનમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર AK પાઠક દ્વારા સર્વે ઉદ્યોગકારો અને મહાનુભાવોનો આભાર માન્યો છે। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને આત્મનિર્ભરતા તરફ ભારતનું એક મજબૂત પગલું એટલે કે સશક્ત નારી સ્વદેશી મેળો આજરોજ સાળંગપુર ખાતે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં લગભગ 50થી વધારે સ્ટોલ્સ જે આપણા જિલ્લા એટલે કે સાળંગપુર અને બોટાદ જિલ્લાના આસપાસના વિસ્તારના સ્વસહાયક જૂથોના માધ્યમથી જે બહેનો લઘુ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ઘરઘરાવ જે પ્રોડક્શન પોતાનું કરે છે, જે આપણી આગવી હસ્તકલા હોય કે આપણો આગવો વારસો હોય, આપણી સંસ્કૃતિ હોય એને અને કલાને સાચવવાનું કામ કરતા આ બહેનોને એક પ્લેટફોર્મ આપવાનું કામ જ્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા હેઠળ થઈ રહી હોય ત્યારે આ મેળા સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલી રહ્યા છે। ત્યારે મારે ખાસ સ્વસહાય જૂથોના બહેનોને અભિનંદન આપવા પડે કે એમની મહેનત અને જે રીતના સતત પ્રયત્નોથી 10 બહેનો હોય, 15 બહેનો હોય ને એક હમણાં બેનને મળેલી એમને તો 100 બહેનોને પોતાના અંતર્ગત ટ્રેનિંગ આપેલી છે અને સરકારશ્રીની પણ ઘણી બધી યોજનાઓ છે સ્વસહાય જૂથના બહેનોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે। ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આજરોજ આ તમામ બહેનોને આપું છું અને સાથે સાથે નગરજનોને નમ્ર અપીલ પણ કરું છું કે વધુમાં વધુ લોકો આ સ્વદેશી મેળાની મુલાકાત લે, જેનાથી આર્થિક સંપન્નતા તો એમને મળવાની જ છે પણ સાથે સાથે એક પ્રેરણા, એક મજબૂતી અને એક આત્મવિશ્વાસમાં વધારો થાય। ત્યારે આપણે બધાએ આ મેળાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ। વિકસિત ભારત બને એ અંતર્ગત આત્મનિર્ભર થવું એનું પહેલું પગથિયું છે। જ્યારે આત્મનિર્ભર બનવા માટે જેટલી પ્રોડક્ટ્સ છે એ સ્વદેશી હોય અને સ્વદેશી પ્રોડક્ટ્સના માધ્યમથી તમામ નાના મોટા ઉદ્યોગકારો હોય, લઘુ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય અને એમાં પણ જ્યારે મહિલાઓ આધારિત જે નાના મોટા બિઝનેસીસ છે એમાં બહેનોનું પાર્ટિસિપેશન વધે અને એના આધારે દેશ વધારે મજબૂતી પ્રાપ્ત કરે, એના અંતર્ગત પણ આ મેળાનો કન્સેપ્ટ રાખવામાં આવ્યો છે। એટલે ખાસ આત્મનિર્ભરતા અને સ્વદેશી એ બે પૂરક રીતે ચાલતા હોય ત્યારે આપણે બધા પણ આ કન્સેપ્ટને વધારે પ્રેરિત કરીએ અને આપણું પાર્ટિસિપેશન નોંધાવીએ।